બુલેટિનની શરૂઆત કરીએ તો પંચમહાલના ગોધરામાં રેલવે સ્ટેશનના લોકાર્પણની ગણતરીની કલાકમાં દુર્ઘટના। નવનિર્મિત રેલવે સ્ટેશનમાં મુસાફરોની સુરક્ષા પર સવાલ ઉઠ્યા। સુરક્ષાના મોટા દાવાઓ વચ્ચે પહેલા જ દિવસે મુસાફરોની લિફ્ટ ખોટવાઈ। લિફ્ટ અચાનક બંધ થઈ જતા 6 મુસાફરો ફસાયા। 3 મહિલા અને 3 પુરુષ મુસાફરો લિફ્ટમાં ફસાયા। પ્લેટફોર્મ 5 પર લિફ્ટ નંબર 4 માં ફસાઈ જતા મુસાફરોના જીવ અદ્ધર થયા હતા। ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી આવીને કાર્યવાહી શરૂ કરી। લિફ્ટનો દરવાજો તોડીને મુસાફરોની સલામત રીતે બહાર કાઢવાની ફરજ પડી। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગોધરા રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરાયું છે। 6 કરોડથી વધુના ખર્ચે રેલવે સ્ટેશન પર મુસાફરો માટે સુવિધા ઊભી કરવામાં આવી। પહેલા જ દિવસે મુસાફરો અટવાઈ જતા મુસાફરોમાં ફફડાટ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। પંચમહાલના ગોધરાથી સામે આવ્યા છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે આ રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, પણ હવે અહીં સુરક્ષા અને સલામતીના દાવા પર પ્રશ્ન ઉઠી રહ્યા છે। જી હા, કારણ કે પહેલા દિવસે એક મોટી દુર્ઘટના ઘટી। લિફ્ટમાં મુસાફરો ફસાઈ ગયા। રાહતની વાત તો એ છે કે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા, પણ પહેલા જ દિવસે આ પ્રકારનો બનાવ બનતા મુસાફરોમાં ફફડાટ છે, મુસાફરોમાં ભયનો માહોલ છે। કારણ કે હજુ તો રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ થયું અને પહેલો જ દિવસ મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું અને લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ। 3 મહિલા અને 3 પુરુષ સહિતના 6 મુસાફરો આ લિફ્ટમાં ફસાઈ ગયા। પ્લેટફોર્મ 5 પર લિફ્ટ નંબર 4 માં આ બનાવ બન્યો હતો। ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આ તમામ લોકોને લિફ્ટનો દરવાજો તોડીને બહાર કાઢ્યા। રેસ્ક્યુ સમયના દ્રશ્યો પણ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। સવાલ એ છે કે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, તો આધુનિકીકરણ કેવી રીતે કરવામાં આવ્યું? કેવી રીતે આવી ગંભીર ભૂલો થઈ શકે કે પહેલા જ દિવસે લિફ્ટ ખોટવાઈ જાય? અમને કોલ મળ્યો હતો 112 દ્વારા કે ગોધરા રેલવે સ્ટેશન 5 નંબરના પ્લેટફોર્મમાં 4 નંબરની જે લિફ્ટ છે એમાં માણસો ફસાઈ ગયા, તો એનો રેસ્ક્યુ કરવા માટે બંદોબસ્ત કરો। તો અમારી એક મિની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અહીંયા જોયું તો લિફ્ટની અંદર 6 માણસો ફસાયેલા હતા। તેની ભારે જહેમત બાદ અમે 6 માણસોને કટર દ્વારા દરવાજો તોડી અને 6 માણસને સહી સલામત કાઢેલ છે। આજુ રેસ્ક્યુ તો અમારું 30 મિનિટ ચાલ્યું હતું, પણ એમ કહેતા હતા કે અમે કલાક એક અંદર ફસાયેલા હતા એવું કહેતા હતા।